ભાઈ કેન્ડામાં કામ કરતા છે, બહુ કામ છે અમારા પર, થાકી ગયા કામ કરીને. તો ગાઈસ જો માર્કેટમાં આવું કામ હોય આવી રીતના બધી દુકાન ફરીને. તો ગાઈસ ફાઇનલી આપણા ઘરે ઇન્વર્ટર ફિટિંગ થઈ ગયું છે, આખી વાયરિંગ પ્રોપર થઈ ગઈ છે. તો ગાઈસ અમારો ભાઈ આવી ગયો છે કચોરી અને સમોસા ખાવા માટે, બહુ ખરાબ ભૂખ લાગી ગઈ છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક નો વ્લોગ. આજે આપણે સવારમાં રેડી થઈ ગયા છે, સવારના 7 વાગ્યામાં છે. તમારો ભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, બહુ દિવસ પછી આટલો જલ્દી ઉઠ્યો છે. આજે આપણે સવારમાં ખેતરમાં છે ને કામ ચાલુ છે, મંડપમાં જારી મંડળનું કામ ચાલતું છે. એટલે કામ કરવાનું છે, ત્યારે જારી મંડળનું કાલ થોડું કરેલું, આજે બી બાકી છે. એટલે અમારે સવારમાં જ લાગવાના છે, તાબો લાગે ઉપર પછી, એટલે સવારમાં જ લાગ્યા. ઠીક છે, તો પહેલાં કામ કરી નાખો, આટલું પૂરું કરીને પછી તમને બોલું. ઠીક છે, ચાલો. બ્રેકફાસ્ટ થઈ ગયું છે સવારનો. ખેતરમાં બહુ કે નીકળવા લાગ્યા છે 9 હમણાં પાસે ચાલ્યો છે. ખેતરમાં થોડુંક કામ બાકી છે, હજુ તો પૂરું કલાક છે અને પછી જોઈએ શું ફાઇનલ છે. તો ગાઈસ ફાઇનલ આપણે ખેતરમાં થોડું બધું કામ બાકી રહી ગયું છે, હજી થોડું કામ કર્યું છે આપણે. હમણાં આપણે ચાલ્યા છે માર્કેટમાં. ભાઈ કેન્ડામાં કામ કરતા છે, બહુ કામ છે અમારા પર, થાકી ગયા કામ કરીને. ફોન ચાલુ છે, લોકોને કર્યો છે. હા, બ્લોગ બનાવી પહેલાં એમ બરાબર. મમ્મી જો બ્લોગ બનાવવાનું મારે ફોન મૂકી દીધો એને. હું બોલું તો સંભળાય નહીં વાસીને, એટલે ફોન ગુજરાતી છે મમ્મી. બીજું કંઈને ફોન નહીં, ખાલી એની બેનનો ફોન એટલે એની મમ્મીના ફોન નહીં, એના બીજા કોઈના ફોન નહીં આવે. બરાબર ને? એના પછી શાકભાજી આપી લો અમારે. હમણાં અમે લોકો ચાલ્યા છીએ માર્કેટ, થોડો સામાન લાવવાનો છે. એટલે ટી શર્ટ આખી પસંદ નવાઈ ગયેલી છે અમારી, પણ બહાર આજે માર્કેટમાં 2 ચાલ થવાનું છે, એટલે ટી શર્ટ બદલેલી નથી ખાલી. અને પાછું જે ખેતરમાં કામ બાકી છે અમારું, તો જાય એમ માર્કેટનું કામ પૂરું કરીએ મમ્મી જોડે, અને પછી જોઈએ હું પ્લાન થાય. ઠીક છે, ચાલો. ફાઇનલી આવી ગયા છે માર્કેટમાં. થોડીક એસીની હવા ખાઈ લો. મને બહુ ખરાબ તાપ લાગ્યો છે મને ખેતરમાં કામ કરતા. તો હવે જાઉં છું બહાર, અને જે ખરીદી કરવાનું છે ખરીદી કરી લઈએ મમ્મી જોડે, અને પછી મારા પણ પાછા નીકળશું ઘરે. તમારા માર્કેટનું જે કામ છે એ કામ પહેલાં પૂરું કરી નાખીએ. ઠીક છે, ચાલો. તો ગાઈસ જો માર્કેટમાં આવું કામ હોય આવી રીતના બધી દુકાન ફરીને પોટલા લાવવા પડે ને ગાડીમાં ખાલી કરવા પડે. હા, એ સર્વે ગાડી લોડિંગ કરવાની. કાકડી બધી મૂકી, રીંગણા મૂક્યા. ટોટલ 5 પોટલે કાકડી મૂકી છે. 5 જલવા છે 20-20 કિલો. નાલો 24 કિલો છે, ના 25 કિલો. એટલા વજન ખાંડભરો છે ને. ગड्डी ગાડી મૂકવા પડે. ગાડી લઈ જાવ પણ ટ્રાફિક બહુ લાગે. ગાડી પાછી 10 કાળ મૂક કરવા પડે, કોઈ બીજી ગાડી મૂકે એટલે. બધા ખેડૂતો માલ બી ખરી કરવા આવે ને, અમુક લોકો ભરવા બી અમારા જેવા. ઠીક છે, આવું કામ હોય. આપણે કામ પૂરું કરીએ આજનું, ને પછી તમે લોકોને મળો. ઠીક છે. તો ગાઈસ ફાઇનલી આપણે ઓલમોસ્ટ બધો માલ લેવાઈ ગયો છે. આલુ એક છે મૂકેલું છે, ને જે બીજું લાવવાનું છે. ડાયરેક્ટ માર્કેટ એન્ડિંગમાંથી લાવતા છે આપણે વસ્તુને. હવે ખાલી એક લાસ્ટ ચોપલું છે, એ લઈ આવો એટલે પછી આપણું કામ પૂરું, અને પછી આપણે નીકળશું ઘરે જવાનું. ઠીક છે, ચાલો. તો કઈ રૂટીની જેટલું આપણું લાસ્ટ છે, એના પછી ખાલી રવા છે 10 કિલો. તે પછી ચાઇના ઘરે જે રવા આવતા નથી, આવ્યા છે એટલે જે આવતા છે ખેડૂતના ઘરેથી, તે આવે પછી તે લઈ નીકળી. ઠીક છે. અહીંયા પણ માલ ભરાઈ ગયો છે ઓલમોસ્ટ. ટુરી છે, ગલગા છે, ટુરિયા છે. હવે ખાલી એક રવૈયું લેવાનું છે, વચ્ચે કાકડી મૂકેલી છે. ઠીક છે, બધામાં લોડિંગ થઈ ગયો છે ઓલમોસ્ટ. તો જે ખાલી 10 કિલોનો પોટલો આવશે તે લઈને પછી નીકળીશું ઘરે. ટુરી કેટલા કિલો છે? દોઢી 22 કિલો છે, ને ગલગા ટુરિયા 20 કિલો. સમજી ગયા? અમારો ભાઈ આવી ગયો છે કચોરી અને સમોસા ખાવા માટે, બહુ ખરાબ ભૂખ લાગી ગઈ. તો બધા ખાઈ લો, પેટ પૂજા કરી લે, અને પછી નીકળવું કરવું અમારે. ઠીક છે. ફાઇનલી આપણે ભૂખ મળી ગઈ છે. આપણે બિલ પે કરવા નીકળીએ. ઠીક છે.
તો કે ફાઇનલ માર્કેટનું બધું કામ પડી ગયું છે, બધા માલ ખરીદી થઈ ગઈ છે. હમણાં વાગ્યા છે 12:27 થઈ છે ને હવે અમે લોકો નીકળવાના છે ઘરે જવા મળે. ઘરે જઈને મસ્ત લંચ કરીને જરાક સ્વીચ જેવો આરામથી ઉઠવા જવા બહુ જલ્દી 6 વાગે ઉઠી પડે. તમારા ભાઈને 1:30 પછી બી ગયેલો એટલે હવે થાક લાગતો છે મને, એટલે અમે ઘરે જઈને સ્વીચ જવાનું. ઠીક છે, તો મમ્મી આવડી છે, મમ્મી આવે એટલે આપણે કાલે નીકળી ઘરે. ઠીક છે, ચાલો. એટલે ગાઈસ ફાઇનલી આપણા ઘરે ઇન્વર્ટર ફિટિંગ થઈ ગયું છે, આખી વાયરિંગ પ્રોપર થઈ ગઈ છે. એમજે છે સ્વિચ ને ઇન્વર્ટર ને બેટરી એકદમ કમ્પ્લીટલી ફિટિંગ થઈ ગયું છે. આપણે વિમલ ફિટિંગ કર્યું છે. હું કંઈ બોલવા માંગી રહ્યું? કોઈ નહીં બોલવાનું, તારે રેડી થઈ ગયું બસ. ના ભાઈ પ્રોબ્લેમ હોય ને ટ્રિપ થઈ જાય એટલે જ બોલો. હા, એટલે વાયરિંગમાં કઈ લોચા પડે છે ને ડાયરેક્ટ સ્પીડ ઉઠી જાય. ના જો હા પોઈન્ટ નીચે ઉતરી આવે. હા, આ રેડ કલરનો છે તે એટલે પાણી બદલવાનું એમાં હે ને. ઉપર નીચે જાય આ લો ઉપરનો જે રેડ છે નીચે અહીંયા સુધી આવી લાગે એટલે પાણી બદલવાનું હે ને બધામાં હે ને. એટલે સમજી ગયા ને તમે લોકો ફિટિંગ કરવાના ભાઈને કોન્ટેક્ટ કરી લેજો, નીચે નંબર લખી દેવાનો એ ભાઈનો. રેડી ઠીક છે, ચાલો. હા તો ગાઈસ હમણાં લોકો ચાલે છે ખેરગામ. આ ભાઈને જ્યાં કૂતરાનો છે ખેરગામમાં ભાઈ વાયરિંગનું કામ પડી ગયું છે ને ભાઈ આવેલા બીજા હાડે એ ભાઈ નીકળી ગયા છે બીજી એક કામ કરવા માટે. એટલે આપણે ખેરગામ માટે રહેવું. ઠીક છે, ચાલો. તો ગાઈસ ફાઇનલી આપણે વિમલભાઈને ડ્રોપ કરી દીધો છે એની જગ્યા પર ને મારે જવાનું છે ખેરગામ. ભાઈ ખેરગામ જ્યાં પૂર આવી ગયું હતું તે ખેરગામનું કામ છે મારું. કામ પૂરું કરીને પાછું આપણે જવાનું છે ખેતરમાં. અમે ખેતરમાં જો કામ બાકી છે, જારી વાળો લાગેલો છે, થોડીક પેચર ક્લાઇન્ટ બાકી રહી ગઈ છે, તે કામ પૂરું કરીએ. ઠીક છે, તો આપણે ડાયરેક્ટ ઘરે ને ઘરે જઈને તમારું ચાલો. ફાઇનલી તમારો ભાઈ પાછો આવી ગયો છે ખેતરમાં કામ કરવા માટે. આ જારે અડધી બંધાઈ ગઈ છે, અડધી બંધવાની બાકી છે. આમાં જો તમને દેખાડું છે, કદાચ આ દેખાડું છે. આ બ્લુ કલરની જારી બાંધવાની છે ખેતરમાં, કેમ કે એના પર ચડવાનું છે કાકડીના વેલા. તો જારી બાંધે તો કાકડીના વેલા ઉપર ચડશે ને તો જ કાકડી લાગશે. એટલે નીચે બી લાગે પણ તે પછી એનો ભાવ ઓછો મળે ને બધું. એટલે આ રીતે જારી બાંધવાની છે. અડધું ખેતર બંધાઈ ગયેલું છે. આ બધું ટેબલ છેલ્લે થઈ ગયું છે. આટલાથી આટલું બાકી છે ખેતર આવ્યું. હવે એમાં 4-5 લાઈન બીજી આવશે ને હમણાં તે જ કામ મારે કરવાનું છે. ટાપ બહુ લાગતો એટલે 4-5 વાગે આવ્યો અને 5 વાગતા છે તો બી ટાપ તો છે જ, તો આપણે કામ તો કરવા જ પડે. એટલે કામ કર લાગી જાય, ટાપ લાગે જે લાગે તે કામ પૂરું કરી આલું. ઠીક છે, ચાલો. હા તો કઈ ફાઇનલી આપણું આજનું કામ પડી ગયું છે. એટલે કામ તો નથી પડ્યું પણ મેં હવે ઘરે ચાલ્યો છે, કેમ કે અંદર રહેશે 10-15 મિનિટ મને કામ પૂરું નહીં થશે. એક લાઈન બાકી રહી ગઈ છે જારીવાળી. આ 2-3 લાઈન હમણાં પૂરી કરી છે મેં. 3 ને અહીંથી આટલું ખેતર બાકી રહી ગયું છે. હજી આટલું ખેતર બાકી છે, એ કાલે થશે. કાલે સવારમાં પાછું લાગવું પડશે આમાં. આ જ કામ અમારે કામ પૂરું નહીં થઈ રહ્યું આજે. એટલે હવે એ છે તો આપણને આમાં બહુ મહેનત લાગે છે. એટલે આટલું બી સારું કામ થયું છે. આટલું ખેતર બી થઈ ગયું, અડધું ઉપર ખેતર થઈ ગયું છે. આમાં આટલું થોડું બાકી છે તો કાલે કરશું. આજના બ્લોગને આપણે અહીંયા જઈને કરીએ. હવે ઘરે જઈને નાઈને ફ્રેશ થઈને શાકભાજીનું બધું કામ છે, જે માર્કેટ જવાનું છે એટલે તે કામ પૂરું કરવાનું છે. તો તમને મને મળ્યું બીજા બ્લોગમાં. તો યાદ રાખો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક શેર અને કમેન્ટ કરતા રહો. તમારા ભાઈને આવો જ સપોર્ટ બતાવતા રહેજો. ઠીક છે, તો હવે આપણે નીકળીએ ઘરે. બધા હઠ્ઠર લઈ લીધા છે. મારા બધું લાકડા એવું છે એટલે એ જ રડવાનું છે. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં.